મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે આજે છે ને છોટા કાશી તરીકે ઓળખાતો સિહોર નગરીમાં આપણે આવી ગયા છીએ અને સિહોર નગરીમાં તમને છે ને આપણે બાલાજી હોટલ બરાબર છે ત્યાં આપણે આજે આવી ગયા છીએ અને બાલાજી હોટલનું તમને સૌથી પહેલા એડ્રેસ કહું ને તો આ જે રોડ છે ને એ ભાવનગર થી આવતો રોડ છે અને એ સીધો છે ને રાજકોટ હાઈવે એટલે સર્કિટ હાઉસ જે સિહોર નું આવે ને એની પહેલા જ છે ને અહીંયા અલકાપુરી સોસાયટી જો એની એક્ઝેક્ટ છે ને આ સામે આ બાલાજી હોટલ આવેલી છે, તમે જો અહીંયા બરોબર છે। તો મિત્રો આપણી જે આજની જે બાલાજી હોટલ છે ને એની મુલાકાત આપણે આજે એટલે કરી છે કે ભાઈ છે ને એક જબરજસ્ત છે ને હોટલ છે અને હોટલનું ઇન્ટિરિયર તો મેં પર્સનલી જોયેલું છે એટલે બહુ જોરદાર છે। એસી નોન એસી બંને કેટેગરીના જે રૂમ્સ હોય છે એને અવેલેબલ છે અને ફેમિલી રૂમ્સ પણ અવેલેબલ છે અને ઉપર છે ને 2 રૂમ એ લોકો એવા બનાવ્યા છે કે ટેરેસ તમને પર્સનલી ટેરેસ તમને મળે એટલે બહુ જબરજસ્ત છે। અને આ ટાઈપનું હું તમને જો કહું ને તો ભાવનગરમાં સિહોર જે છે સિહોર ગામની અંદર છે ને આવી હોટલ મેં ફર્સ્ટ ટાઈમ જોઈ છે કેમ કે આવી ફેસિલિટી મેં હજી સુધી કોઈ જગ્યાએ જોઈ નથી અને તમને રેન્ટ બાબતની વાત હું તમને આગળ વિડીયોમાં તમને જણાવીશ। એકદમ ચીપ રેટ છે અને બહુ જોરદાર ફેસિલિટી સાથે એ છે, તો આપણે ચાલો એની મુલાકાત લઈએ, બરોબર ને? આવી જાઓ। આ એની ઓફિસ છે, બરોબર। હવે આ જે છે ને એમાં તમારે મને કઈ પણ બારગામથી તમે આવતા હો કે ભાવનગરથી કે કોઈ પણ જગ્યાથી તમે આવતા હો અહીંયા સ્ટે કરવા માટે છે ને ઇન્ક્વાયરી સૌથી પહેલા તમારે અહીંયા કરવી। આપણે છે ને હવે 1 બાય 1 એની જેટલી કેટેગરી છે ને 2 કેટેગરી છે એ જે રૂમ્સ છે ને આપણે એની આપણે મુલાકાત લઈએ તો તમે છે ને મારી સાથે આવી જાઓ। બીજી જે અલગ અલગ જે એની કેટેગરી છે ને એમાં તમને રૂમ્સ બધા બતાવી દો, આવો। હવે જો તમને અહીંયા છે ને એકદમ મિડલમાં તમને જો સ્પેસ ઘણો બધો દેખાય છે અહીંયા અને અહીંયા અલગ અલગ છે ને તમને એક સરખી કેટેગરીના રૂમ્સ તમને જોવા મળશે, તમે જો એટલે એનું ઇન્ટિરિયર જબરજસ્ત છે અને બહુ સુપર એનું કામકાજ છે। અને ફ્રેન્ડ્સ તમને ખાસ એક વસ્તુ જણાવું ને તો અહીંનું જે ક્લીનલીનેસ તમે જુઓ ને જે એ બહુ જબરજસ્ત છે, તમે જુઓ તમને એક નાની એવી વસ્તુ કચરો દેખાય નહીં, એકદમ સુપર રાખે છે અને જોરદાર છે એનું। તો આપણે છે ને આગળ એનો જે મેઇન તમને જે મારું એક્સાઇટમેન્ટ ક્યારનું છે મગજમાં કે ભાઈ રૂમ્સ કેવા છે તો આપણે જોઈએ, ચાલો આવો આવી જ જાઓ। જો અહીંયા આ છે ને સૌથી પહેલી કેટેગરીનો રૂમ છે, તમે જો। હવે મિત્રો છે ને આ રૂમની અંદર હું આવ્યો ને એટલે સૌથી પહેલા તો મને મારા માઇન્ડમાં એકદમ છે ને શોક લાગ્યો કે ભાઈ આ આપણે બીજા કોઈ સિટીની અંદર જાઓ ને તો હું તમને હમણાં રેન્ટ કહીશ કે આ આટલું જોરદાર ઇન્ટિરિયર, આટલી સ્પેસ અને આટલું જોરદાર તમે જુઓ ને આ બધી વસ્તુ તમે ખાલી જુઓ ને એના ઉપર તમને આઈડિયા છે। તમે એનો બેડ જુઓ અને ઇવન છે ને તમને કહું ને તો એસી છે ને એસી વાળો રૂમ છે, આને તમે નોન એસી રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો। અને ખાસ જે મહત્વની જે વસ્તુ હોય ને મિત્રો આપણે કોઈ પણ હોટલમાં જઈએ ને તો એનું જે આ બાથરૂમ જે છે એ જે છે ને એ બહુ મહત્વની વસ્તુ છે। તમે ખાલી અંદર એક નજર કરો, તમે જુઓ આખે આખું બાથરૂમ જોરદાર ક્લીન અને બધી ફેસિલિટી સાથે છે, તમે જુઓ। અને ખાસ તો હું તમને કહું ને તો અહીંથી જે વ્યૂ આવે ને તમે અહીંથી પડદો ખાલી હટાવી જુઓ, તમે ડાયરેક્ટ છે ને જો બહાર તમે ગેલેરીમાંથી પણ જઈ શકો અને અહીંયા બેઠા બેઠા તમારે માનો કે બહારનો નજારો લેવો હોય તો તમને જોરદાર નજારો જોવા મળશે, બરોબર। અને હવે એક જે તમને લોકોને માનો કે એક્સાઇટમેન્ટ હોય કે ભાઈ આ જોરદાર તમે એમ્બિયન્સ વાળો રૂમ બતાવ્યો પણ આ રૂમની અંદર રેન્ટ શું છે કે અહીંયા એ લોકોએ દરેકની અંદર એસી તો નાખ્યા જ છે પણ તમે એમ કહો કે ભાઈ મારે એસી વાપરવું નથી અને આજે ઘણી વખત શિયાળાનો સમય હોય ભાઈ એસી ની જરૂર છે જ નહીં, તો મેઇન વસ્તુ શું છે કે ભાઈ તો એનું એ લોકો ભાડું નથી લેતા અને એનું જે ભાડું છે હું તમને કહું તો ફક્ત ને ફક્ત 1100 રૂપિયા। મિત્રો તમે ખાલી એટલું વિચાર કરો કે આટલું જોરદાર એમ્બિયન્સ વાળો રૂમ હોય અને તમને એના ફક્ત 1100 રૂપિયા કહે એટલે હું મને ત્યાંથી સિહોરમાં તો આટલું ચીપ અને જોરદાર આવું તમને કઈ મળવાનું નથી, મેઇન વસ્તુ એ છે। અને આવું કદાચ માનો કે તમને કોઈ સિટીમાં મળે ને તો મને કોમેન્ટમાં જણાવજો કેમ કે છે ને 1100 રૂપિયામાં નોન એસી ના આવો જોરદાર રૂમ ન મળે, બરાબર। અને ડબલ બેડ છે એટલે બહુ જોરદાર। તો હવે છે ને એ લોકો પાસે 2 જ કેટેગરી છે। તમને એક બીજી વાત જણાવું, 2 કેટેગરીની અંદર કેવું છે માનો કે એસી નોન એસી થઈ ગયું પણ હવે એક એની પાસે એક એવી કેટેગરી છે કે જે સુપર ડિલક્સ કહેવાય છે અને એની અંદર છે ને એ લોકોએ ટેરેસ અલગથી આપી છે એટલે કે તમને છે ને રૂમની અંદર જ સીધું ટેરેસનું તમને આખું મળશે। હવે એના માટે છે ને આપણે આગળ જવું પડશે, હું તમને ત્યાં લઈ જાઉં, આવી જાઉં।
હવે એના માટે છે ને મિત્રો, એ આપણે ઉપરથી અલગથી પછી જવું પડશે. તો આવો મારી સાથે. આવી જાવ. જો અહીંયા તમને છે ને આ છે ને ઈ એની એક જે કેટેગરી છે એ સુપર ડિલક્સ છે. હવે સુપર ડિલક્સ છે ને, તમને કહું, નામ જેવું છે એવો જ ગુણ છે. સુપર ડિલક્સ એટલે સુપર ડિલક્સ. તમે ખાલી એની સ્પેસિયસ જુઓ, તમે એરિયા જુઓ. તમે આમ જો, અહીંયા હું તમને ખાલી ઉભો છું ને, આમ આ એરિયા જુઓ તમે. જો છોકરાઓ, એમ કહું ને સિમ્પલ ભાષામાં કહું તો છોકરાઓ રમીએ અહીંયા જાજા બધા. અને અહીંયા તમે જુઓ એ જ રીતે જ સેમ, પણ એનું ઇન્ટિરિયર બહુ જબરજસ્ત લાગ્યું મને, સુપર છે. અહીંયા પણ એસી અને નોન એસી કેટેગરી છે, બરાબર છે. અને એમનું જે બાથરૂમ છે એ તમે જો, જે તમે જનરલ કેટેગરીમાં જોયું હતું ને એની કરતા વિશાળ છે અને એકદમ સ્પેશિયસ છે. તમે એ પણ જુઓ. તમે સૌથી પહેલા છે ને, હું આ ગાદલા ઉપર બેઠો. તમે જો ગાદલું છે ને એમ જો ડનલોપ પિલરનું જોરદાર છે. અને હું જયારે શરૂઆતમાં આવ્યો તો મેં ખાલી જોયું તો મને આ બધી વસ્તુ વુડન ની લાગી પહેલા તો, પણ આ એકચ્યુઅલી તમને કહું તો આખે આખું ચણેલું છે. અને આ જે છે ને ટાઇલ્સ છે, વુડન ટાઈપ ટાઇલ છે આખી. એટલે આખે આખું જે આ બેડ છે ને એ ઓલરેડી એની અંદર ચણેલો છે, પરફેક્ટ. અને એની અંદર આ બે બેડ ની વ્યવસ્થા જોરદાર છે. એટલે તમે આમ જો ને, આ બધું તમે આમ જો, બધું ઇન્ટિરિયર એટલું જબરજસ્ત છે. પ્લસ હજી એક મને એક્સાઇટમેન્ટ તમને કહું તો આની અંદર બે અલગ અલગ પ્રકારના વ્યૂ આવે છે. એક વ્યૂ છે ને એ તમને બતાવી દઉં. આ જે છે ને એ તમે જો અહીંયા, આ છે ને એ તમને આખું સિહોર જે ગામ છે ને એ આખે આખું બતાવશે. તમે જો, એટલે તમને અહીંયા છે ને આખી અલગથી તમે જો અગાસી અલગ થઈ પછી તમને રાત્રે તો તમે કહો ને તો જબરજસ્ત નજારો આખા સિહોર ગામ નો હોય, કેમ કે લાઇટિંગ થી ઝળહળતું હોય, બરાબર. આ જે વાત થઈ એ તમને ખાલી સિહોર ગામનો નજારો તમે જોયો, પણ આજે છે ને આવો મારી સાથે. હવે છે ને આજે મેં તમને વાત કરી સુપર ડિલક્સ, અને એ પણ છે ને તમારી પર્સનલ ટેરેસ વાળો. એટલે તમને એક વ્યૂ મળશે સિહોર ગામનો, અને એક જે વ્યૂ છે એ તમને રોડ ટચ નો મળશે, જે આપણો ભાવનગર રાજકોટ હાઈવે છે. તમે એક જો નજર જુઓ, તમે ખાલી એક આખો સિહોર નું જે મસ્ત નજારો કહેવાય ને એ આખો દેખાય છે. તમે જુઓ પાછળ વાડી છે જોરદાર, અને ફ્રન્ટ વ્યૂ છે. અને આ જે સામે તમને મેં કીધું ને, અમે અલકાપુરી જે સોસાયટી છે એ જો તમને દેખાય. મેં આપણે જે નીચેથી આપણે લોકેશન જોયું હતું એ. પણ રાત્રે હું તમને કહું, ફેમિલી સાથે તમે અહીંયા આવ્યા હો તો ખરેખર તમને છે ને અહીંયા બહુ મજા આવે એવી જગ્યા છે. ખુલ્લી હવામાં એમ થાય કે ભાઈ આપણે રૂમની બદલે અહીંયા બહાર જ હોઈ રહી, એવું જોરદાર વાતાવરણ છે. અને તમને ખરેખર કહું ને તો અહીંયા આવીને ખરેખર એવું થાય કે સ્ટે ખરેખર એક વખત તમે જો સિહોર ગામમાં આવતા હો, અને હું તો ઘણી વાર એવું કહું, તમે ભાવનગર આવતા હોય ને તમારે ખાલી વ્યવસ્થિત શાંતિથી રહેવું હોય ને તો સિહોરમાં તમે સ્ટે કરી શકો. એ એટલી ચીપ રેટની અંદર બહુ જોરદાર એમ્બિયન્સ સાથે એના રૂમ છે બધા. એટલે માઇન્ડ બ્લોઈંગ ભાઈ, બહુ સરસ છે. બાકી જે બધી કેટેગરી હોય એ બધી આપણે તમને જ્યાં સુપર ડિલક્સ ની વાત કરું ને તો પહેલા તો છે ને સૌથી પહેલા પ્લસ પોઈન્ટ ને સારામાં સારી વસ્તુ જે મને ગમી હોય તો એક આ ટેરેસ રૂમ તમને જે મળે ઈ, અને બહાર અહીંથી તમે જો તો સિહોર નો નજારો, તમારે બેઠા બેઠા સિહોર નો નજારો. એટલે ઈ બે તો મને પ્લસ પોઈન્ટ વાળી વસ્તુ લાગી. અને હવે હું તમને છે ને રેન્ટ વિશેની વાત કરું ને તો આ જે નોન એસી તમે વાપરો ને તો 1500 રૂપિયા ફક્ત, અને એસી વાળો વાપરો તો તમારે 2000 રૂપિયા છે. પણ હું માનું ત્યાં સુધી વસૂલ છે પૈસા, કેમ કે છે ને આટલી સ્પેસ વાળા રૂમ ક્યાંય હું માનું ત્યાં સુધી કોઈ જગ્યાએ મળે નહીં, બરાબર. એટલે ખરેખર બહુ જોરદાર છે. તો ફ્રેન્ડ્સ, આપણે જે બાલાજી હોટલ છે ને એના ઓનર છે, બરાબર, એની સાથે આપણે વાત કરી રહ્યા છીએ. સાહેબ, આપનું નામ કહેજો. હર્ષ દીપકભાઈ લપુ. બરાબર. તો હર્ષભાઈ, આપણે આ જે બાલાજી હોટલ છે ને એની શરૂઆત આપણે ક્યારે કરી હતી? લાભ પાંચમ દિવસે 18 નવેમ્બર 2023. ઓકે, એટલે આમ લગભગ 2 મહિના જેવું છે. 2 મહિના જેવું. રિસ્પોન્સ કેવો છે પેલા એ કહો. રિસ્પોન્સ તો અત્યારે સારો છે. આમ જનરલી અહીંયા તો આ સિહોર ગામ છે, બરાબર, એટલે તમારે આમ જનરલી બહારગામ થી આવતો હોય એ લોકો મોસ્ટલી વધારે સ્ટે કરવા માટે આવતા હોય. હા, બહારગામ થી આવતા. મને એક તમે છે ને આપણે કઈ કેટેગરીના રૂમ છે ખાલી? આપણે અત્યારે ડિલક્સ રૂમ છે અને સુપર ડિલક્સ. અને એ બંનેમાં ફેસિલિટી કઈ આપણે છે? ફેસિલિટી આપણે અત્યારે ટોટલી બધામાં કિંગ સાઇઝ બેડરૂમ છે, વિથ એટેચ સંડાસ બાથરૂમ, એસી, નોન એસી, ફ્રી વાઈફાઈ, સ્માર્ટ ટીવી. વાહ. એક ખાસ વસ્તુ એ પૂછવાની હતી કે ભાઈ આપણે જનરલી બહારથી પબ્લિક આવતું હોય તો બધું સ્ટે કરે, બરાબર,
નોર્મલી ઘણી વાર કેવું હોય કે આ સિહોર ગામ છે, હવે આની અંદર ઘણી વખત ઘણા બધા પ્રસંગો ઘણાને થતા હોય, હા તો પ્રસંગોની અંદર રીતે લોકોને શું છે મહેમાન માટે સ્ટે જોતું હોય, તો એવી વ્યવસ્થા આપણે છે ને હા available? વ્યવસ્થા બધી. બરાબર ને? એમાં કોઈ રેન્ટમાં ફેરફાર કેવું કઈ આવે? એમાં રેન્ટમાં તો કઈ ફેરફાર બરાબર ને? પણ ટૂંકમાં અવેલેબલ એ રીતે ખરી. અવેલેબલ કરી. અહીંયા કોઈને માનો કે ઓનલાઈન કોન્ટેક્ટ કરવો હોય તો એક નંબર એવો આપો. આપણે આ વિઝિટિંગ કાર્ડમાં ને એમાં એ જ નંબર છે. બરોબર, એટલે એક નંબર ખાલી બોલી જાઓ. 9170911008. ઓકે. આપણે કોઈ જે ઓનલાઈન સાઇટ હોય ઘણી બધી અત્યારે તમને બધી હા. હોટલ્સ બધી હોય તો એમાં કોઈ આપણે હારવાર ના અત્યારે તો કોઈ નથી ને? જોઈન થયા નથી. તો ફ્રેન્ડ્સ ઓનલાઈન તો અત્યારે અવેલેબલ નથી, પણ છે ને આપણું જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે ને એની અંદર તમને છે ને બધી ડિટેલ્સ છે ને ફોન નંબર સહિત ટાઈમિંગ શું છે બધી વસ્તુ તમને અંદર ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. કેમ કે ઓનલાઈનમાં તો હવે પછી ઇન ફ્યુચર જોડાવાનું થશે, હા બરાબર ને? એક જે તમારી અલગ અલગ જે કેટેગરી છે ને એના એક રૂમના રેન્ટ કહી દો. આપણે જે ડિલક્સ રૂમ છે એનો રેન્ટ છે અત્યારે નોન એસી ના 1100 હમ. અને એસી ના 1300, બરોબર. અને સુપર ડિલક્સ છે એના નોન એસી ના 1500 અને એસી ના 2000. બરોબર. એટલે એમાં બીજી ફેસિલિટી ટૂંકમાં જે સુપર ડિલક્સ છે એમાં ફેસિલિટી બીજી કઈ છે? આપણે સુપર ડિલક્સમાં જે એનો વ્યૂ છે એ આગળ ફ્રન્ટ સાઈડ તમને ઓપન ટેરેસ આખું પર્સનલી રૂમ માટે મળશે, જ્યાંથી તમને આગળ રોડ સાઈડનો વ્યૂ એકદમ ક્લિયર બતાવશે. સામે જ તે શિવરીમાના દર્શન થઈ જશે, તમને ત્યાંનો ડુંગરની વ્યવસ્થિત બતાવી જશે. અને બેક સાઈડ રૂમની પાછળની બેક સાઈડ માટે તમને જનરલ ટેરેસ મળશે, એનો પણ વ્યૂ એકદમ વ્યવસ્થિત પરફેક્ટ મળી જશે. રૂમની સ્પેસ તે તમને બધા રૂમ કરતા વધારે મોટી મળશે એમાં. તો એક તમારું એનું પરફેક્ટ એડ્રેસ કહી દો. બસ સ્ટેન્ડની નજીક ટાણા ચોકડી પાસે, ભાવનગર રાજકોટ મેઇન હાઈવે, અલકાપુરી સોસાયટીની એક્ઝેક્ટ સામે છે. બરોબર. બાલાજી સ્કાય કોમ્પ્લેક્સ નું નામ છે અને આપણે હોટલનું નામ છે બાલાજી હોટલ. સિહોર હાઈવે કહેવાય, બરોબર. અને પાલીતાણા એકદમ નજીક છે ને પાલીતાણા જૈનનું મોટું સ્થળ ગણાય. હા, તો જૈનોનું અહીંયા તમારે કઈ રીતનું લોકો આવે છે? જૈનોનો લોકોનો ઉત્સવ હોય ત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી આમ તો આપણને જ આપે છે પહેલા. હા, વાહ. કોઈ પણ એના પ્રસંગો હોય કે કોઈ એમના સંઘ આવતા હોય, ફર્સ્ટ પ્રાયોરિટી આપણને આપે. આપણી સર્વિસ થી માંડીને બધું એ લોકોને વધારે અનુકૂળ આવે છે. એટલે ફ્રેન્ડ્સ તમે જુઓ કે કદાચ આ વિડીયો જેટલા જૈન જોતા હોય ને તો ખાસ એક વસ્તુ એ છે કે અહીંયા છે ને એક તો રેટની અંદર ઘણો ચીપ છે, બરાબર, અને બહુ સુવિધા સારી છે. તો જૈનો માટે પણ ખાસ યાદ રાખજો કે ભાઈ તમે પાલીતાણા નગરીમાં જતા હો અને પાલીતાણા તમે જૈન સંઘમાં કે કોઈ પણ રીતે તમે ત્યાં જતા હો ને તો તમને આ બહુ સારામાં સારી હોટલ અહીંયા સ્ટે માટે મળી જશે. આ રેટ જે અત્યારે આપણે જે કીધા છે ને તો એ રેટમાં ઇન ફ્યુચર છે ને થોડો ઘણો ફેરફાર પણ આવી શકે. એટલે જ્યારે પણ તમારે અહીંયા આવવાનું થાય ને તો ખાસ એ યાદ રાખજો કે અહીંયા છે ને ફોન નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ડિટેલ્સ જાણીને પછી તે આવે અહીંયા, બરાબર ને? અહીંયા રૂમ 8 છે આપણે ટોટલ, અને એમાં જે 6 રૂમ છે એ ડિલક્સ રૂમ છે અને 2 રૂમ છે એ સુપર ડિલક્સ, આપણે જે પહેલા વાત કરી ઓપન ટેરેસની એ રીતે છે. એટલે મિત્રો ખાલી છે ને એટલું કહેવાનું કે ભાઈ છે ને આપે તમે અહીંયા બાલાજી હોટલમાં આવો ને તો એક તો મોટો પ્લસ પોઈન્ટ જે છે એ તમને હોટલ તો નામ ભલે હોટલ બાલાજી હોય પણ એક તમને ફેમિલી ની સાથે રહી શકે એવું મસ્ત ઘર જેવું વાતાવરણ તમને મળે. અને ઇન્ટિરિયર એનું ખરેખર બહુ જબરજસ્ત છે. મને તો અહીંયા મેં બધું જોયું ને પણ બહુ મને ખરેખર મજા આવી ગઈ. તો તમે ગમે ત્યારે સિહોર હાઈવે પરથી પસાર થતા હો તો અહીંયા એક વખત છે ને બાલાજી હોટલમાં તમે એક વખત ખાલી ઇન્ક્વાયરી કરજો. તમને ઘણું બધું સરસ વસ્તુ આમનામ તમે કદાચ સ્ટે કરવા માટે ન રહ્યો તો તમને ઘણી સરસ માહિતી મળશે, પણ ઇન ફ્યુચર તમારે આવવાનું થાય ને તો એક વખત તમે અહીંયા આવજો. તો ફરી પાછા આવા નવા સરસ મજાની માહિતી, આવી જોરદાર માહિતી, આવી જોરદાર હોટલની માહિતી સાથે પણ આપણે ફરીવાર મળશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.